નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ. આજે આપણે વાત કરીશું ગુજરાતના આજના ટોપ 25 મોટા સમાચાર વિશે, જેમાં છે શિક્ષણ, હવામાન, પોલિટિક્સ, ક્રાઇમ અને મોટી અપડેટ્સ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે કુલ 83% વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિશેષ વાત એ છે કે છોકરીઓએ ફરી એકવાર છોકરાઓ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વનો મોડ છે, કારણ કે હવે તેઓ પોતાના ભવિષ્યનો રસ્તો પસંદ કરશે. આ વર્ષે નર્મદા જિલ્લો ગુજરાતમાં સૌથી આગળ રહ્યો છે. અહીં 90%થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ બતાવે છે કે નાના જિલ્લાઓ પણ હવે શિક્ષણમાં આગળ વધી રહ્યા છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પરિણામ થોડું ઓછું રહ્યું છે. સરકારે અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે. આથી ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. એક ચિંતાજનક સમાચાર: બોર્ડના પરિણામ બાદ 2 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે પોલીસ સમયસર પહોંચી અને બંનેને બચાવી લીધા. આ ઘટના આપણને યાદ અપાવે છે કે પરિણામ જીવનનો અંત નથી. વડોદરામાં પોલીસ સામે ગંભીર આરોપો લાગ્યા છે. 5 લોકો દ્વારા કસ્ટોડિયલ ટોર્ચરનો કેસ દાખલ થયો છે. આ મામલો હવે કોર્ટમાં જશે. હવે વિદ્યાર્થીઓ માટે સરળતા: તમે વોટ્સએપ દ્વારા પણ તમારું પરિણામ જોઈ શકો છો. ડિજિટલ ઇન્ડિયા તરફ મોટું પગલું: ગુજરાતમાં મોટી આર્થિક ખુશખબર: 3.55 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. આથી લાખો લોકો માટે રોજગારી તકો ઊભી થશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું છે. માત્ર 15% લોકો મતદાન કરવા આવ્યા. ગુજરાતમાં ગરમી થોડી ઘટી છે, પણ ભેજ વધતા લોકો પર અસર થઈ રહી છે. ગુજરાત સરકાર ખેડૂતો માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે. ખાસ કરીને સિંચાઈ, ખાતર સબસિડી અને પાક વીમા જેવી યોજનાઓમાં સુધારા થશે. આથી નાના અને મધ્યમ ખેડૂતોને મોટો લાભ મળશે. આ નિર્ણય ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર નવી પાણી યોજનાઓ શરૂ કરી રહી છે. ડેમ, કેનાલ અને રેન વોટર હાર્વેસ્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી ઘટાડાશે. ગુજરાતમાં નવી કંપનીઓ અને ઉદ્યોગો શરૂ થતા યુવાનો માટે રોજગાર તકો વધી રહી છે. ખાસ કરીને આઈટી, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભરતી વધી રહી છે. આથી બેરોજગારીમાં ઘટાડો થશે. નવી એજ્યુકેશન પોલિસી મુજબ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા થઈ રહ્યા છે. ડિજિટલ ક્લાસરૂમ અને સ્કિલ બેઝ એજ્યુકેશન પર ભાર મુકાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને હવે પ્રેક્ટિકલ જ્ઞાન વધુ મળશે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. રોડ કામ અને વાહનોની સંખ્યા વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. સરકાર નવા ટ્રાફિક પ્લાન પર કામ કરી રહી છે. ગુજરાતમાં રોડ, મેટ્રો અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યા છે. આ પ્રોજેક્ટ રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આથી ટ્રાન્સપોર્ટ અને બિઝનેસમાં સુધારા થશે. ગુજરાત ફરી એકવાર ઇન્વેસ્ટમેન્ટ માટેનું કેન્દ્ર બની રહ્યું છે. વિદેશી કંપનીઓ પણ અહીં રોકાણ કરવા ઈચ્છે છે. આ રાજ્યની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ગુજરાતના વેપારમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હીરા, ટેક્સટાઇલ અને કેમિકલ ક્ષેત્રમાં નિકાસ વધી છે. આથી રાજ્યની આવકમાં વધારો થયો છે. ટ્રાઇબલ વિસ્તારોમાં મહિલાઓ માટે ઘરેથી કામ કરવાની નવી તકો ઊભી થઈ રહી છે. આથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ગુજરાતમાં નવી હોસ્પિટલો અને મેડિકલ સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આથી લોકોને સારી સારવાર મળશે. રાજ્યમાં સુરક્ષા વધારવા માટે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે. ખાસ કરીને પરીક્ષા પરિણામ દરમિયાન ખાસ વ્યવસ્થા રાખવામાં આવી. ગરમી ઘટી છે, પરંતુ ભેજ વધતા લોકો પર અસર થઈ રહી છે. ડોક્ટરો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. સરકાર પાણી બચાવવા માટે અભિયાન શરૂ કરી રહી છે. લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે. યુવાનો નવી કંપનીઓ શરૂ કરી રહ્યા છે. આ તમામ વિકાસ સાથે ગુજરાત દેશના સૌથી ઝડપી વિકસતા રાજ્યોમાં સામેલ છે. ગુજરાત હવે વિકાસનું મોડેલ બની રહ્યું છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના ટોપ 25 મોટા સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.